કડી તાલુકાના લોર ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દેવરોજ કંપનીની સ્કીમ અને નવા બાંધકામોના કારણે પાણીનો કુદરતી નિકાલ બંધ થઈ ગયો, જેના કારણે આશરે 500 વીઘા ખેતીલાયક જમીનમાં પાણી ભરાઈ ગયું। ડાંગર, ટામેટા, કપાસ સહિતના અનેક પાકને ભારે નુકસાન થયું। રસ્તાઓ અને દિવાલોના નિર્માણથી પાણીના વહેણ બંધ થતાં ખેડૂતોને છેલ્લા 8 થી 10 વર્ષથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। હવે તંત્ર અને સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। 500 વીઘામાં પાણી લક્ષ્મણપુરા, મેણા અને લોર 500 વીઘામાં પાણી ભરી રહે દેવરોજના કારણે, દેવરોજ કંપનીવાળાના કારણે। કેવી તકલીફ કેવી છે? એટલે એમ અત્યારે અમારો મોલ બધો ડોગરો રોપેલી ડૂબી જઈ પાણી રોકાણ રહે નાઈએ લોકોએ એટલે પાણી જતું નથી, રોકાણ છે એમને પાણી જવાનો એ લોકો માર્ગ